હળવદના નવા માલણિયાદ ગામે પતિએ પત્નીની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરી। હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામની સીમમાં પતિએ પત્નીની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરવાની ચકચારો બનાવ સામે આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના વતની અને મજૂરી કામ માટે આવેલા માલણિયાદ વિસ્તારમાં આવેલી વર્ષી નાયકે પોતાની પત્ની માસુડીબેન નાયક સાથે કોઈ કારણસર થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા ઝીક્યા હતા। ગંભીર ઇજાઓના કારણે માસુડીબેનનું મોત નીપજ્યું હતું। ઘટના બાદ પરિવારજનો સમગ્ર રાત મૃતદેહ પાસે જ બેઠા રહ્યા હતા। સવારે વાડી માલિક ખેતરે પહોંચતા સમગ્ર ઘટનાની જાણ થતાં હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં હળવદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। હળવદ પોલીસ